રૂપિયા અને 22 રૂપિયામાં ક્યાં જમીન મળે ગુજરાતમાં તમને? જો અમને મળતી હોય તો ખેડૂતો એ લેવા તૈયાર છે ખુશી ખુશી, જમીન આપવા તો કોઈ સંજોગોમાં તૈયાર નથી. 2010-11 ની જંત્રી પ્રમાણે એવોર્ડ કરવામાં આવે, 2023માં ઓલરેડી જમીન સ્ટેમ્પ ડ્યુટી ડબલ થઈ ગઈ, 2024માં ફોરેન્સિક સર્વે કરીને જંત્રીઓ લગભગ 900 થી 1000 રૂપિયા પ્રમાણે થઈ ગઈ, અને હજી બી અમને 2010-11 નો જંત્રીનો એવોર્ડ કરી આજે ખરેખર ખેડૂતોને શરમાવેલા છે. સરકારે આ ખોટું કામ કરેલું છે, તાત્કાલિક એવોર્ડ રદ કરવો જોઈએ. હાઈકોર્ટે ઓલરેડી અમને ઇન્ટરિમ રિલીફ આપેલી છે. જમીન સંપાદનની પ્રક્રિયા તદ્દન ખોટી થયેલી છે. સંપાદનનું જાહેરનામું જ રદ કરવા માટે અમે માંગણી કરેલ છે અને હાઈકોર્ટે એને સ્વીકારેલ છે. તો તે જજમેન્ટની રાહ જોવી જોઈએ અને 2 રૂપિયા અને 20 રૂપિયા વાળો જજમેન્ટ એવોર્ડ અમે કોઈ સંજોગોમાં સાંખી નહીં લઈએ. આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આ જે એવોર્ડ એમણે જાહેર કરેલ છે એ એવોર્ડની અમે અહીં હોળી કરવા આવેલા છે, કારણ કે એવોર્ડની અંદર અસંખ્ય ભૂલો છે. ખરેખર અમારી જે જમીન છે એની કિંમત 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટ ગણે એ અમારા માટે સરસજનક બાબત છે. આટલામાં જો અમને કોઈ જમીન મળતી હોય તો અમે બધા જમીનો આ ખેડૂતો ચેક લઈને આવેલા છે, અમે પણ 2 રૂપિયાથી 12 રૂપિયામાં જો અમને જમીન અપાવે જમીન સંપાદન અધિકારી તો અમે લેવા માટે તૈયાર છીએ. બીજી વાત કે જ્યારે આ જાહેરનામાની પ્રક્રિયા જ ખોટી થતી હોય અને એના માટે જ્યારે ખેડૂતોએ કોર્ટમાં કેસ મૂકેલો છે, બરાબર, અને ત્યાંથી ઇન્ક્રિમેશન અમને મળેલું છે, ઇન્ટિમ રિલીઝ અમને મળેલું છે, તો શાના માટે એવોર્ડ કરવામાં આવે છે? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.